तो चलिए शुरू करते हैं। अब जल्दी ભાઈ ગાજે રાતના 12 અને ઓચિંતાનું નક્કી થઈ ગયું 12:30 થયા છે 12:30 12:30 થઈ ગયા છે भारी मिस्टेक हो गया सर एकदम ब्लंडर हो गया દ્વારકા જવાનું ઓચિંતાનું નક્કી કર્યું છે હુકમ થઈ ગયો ઠાકરનો પેલા આપણે કરતું નાસ્તો પેલા નાસ્તો કરું પેલા નાસ્તો કર હા એ દ્વારકા જવું છે અઢી 3 કલાક કાઢવાની તો નાસ્તો તો કરવો જ પડશે ગમે એમ કરીને मतलब वो अलग ही लेवल का बंदा था। એટલે પેલા આપણે નાસ્તો કરવા જઈ હતી કઈ સાઈડ ખંભાળે નાખી જવું છે ને હા કંબાડિયા પકવાન ખાવા હા ઓકે હાલો પકવાન ખાતા આવી હવે ફાઇનલી આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ કંબાડિયાના ગેટે હવે આપણે ખાઈએ છીએ દાળ પકવાન ભૂકો बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ નહીં નાખી ફાઇનલી ગાઈસ નાસ્તો કરીને હવે જાય છીએ ચા પીવા હવે ચા પી ચા ક્યાં પીવી છે ચા આસાપુરા આશાપુરા હા ત્યાંની ચા સારી આવે છે કુલદીપ ને ફોન કર્યો તો ભાઈ ભાઈ ફોન કાપી નાખ્યો ને આશાપુરા ચા પીવડાવે એક બીજો એક ભાઈબંધ છે મુકેશ ગાજર કરીને એ ભાઈને કીધું દ્વારકા આવવાનું તો એ ભાઈ જરાક નિંદર માં હતા તો કે અમે નથી આવવાના अरे कहना क्या चाहते કાંઈ વાંધો નહીં આ તો હુકમ ની વાત છે હુકમ થાય તો દ્વારકા આવે બાકી દ્વારકા ના આવે હાલો તો હવે ચા પીતા આવી જામનગર નો નવો પુલ બન્યો જોઈ લ્યો પુલ નો નજારો મામા છે મામા પુલ બન્યો છે પણ કોઈ જાતું છે નહીં ઉપર मजा नहीं आ रहा है લેવાની ચા પીવા આવી ગયા છીએ ફાઇનલી ટ્રેન મોડી છે જરા હજી એટલા માટે ચા પી લઈએ હવે જામનગર રેલવે સ્ટેશન ગાંધીનગર 2 કલાક કાઢવાની જવાનું જે ટ્રેન કેન્સલ થઈ છે એટલે હવે 2 કલાક મોડું થયું છે 2 કલાક 12:30 વાગ્યા વાળી ટ્રેન હવે આવશે 2:30 વાગે વાંધો નહીં હવે પબજી રમશું બીજું પબજી રમીને બાકાજી કી બોલાવી ઘેણી પોતી अरे कहना क्या चाहते हो ઘેણી પોતી બાકાજી કી આવી ગઈ છે આપણી હા છે ને 12 બંગાળમાં જલ જ કહેવાને પાણીને મને વાત તો કરવા દે અમારી બોલી अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। अब फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये बड़े हुए। બોલી ગયા 12 વાગ્યાની ટ્રેન નથી નહીં 12 ની 12:30 12:30 ની ટ્રેન હતી અત્યારે ફાઇનલી કેટલા વાગે છે 2:45 વાગ્યા ત્યારે વારો આવ્યો છે એ ઊભા આ ઉભા ટ્રેનમાં જગ્યા खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। ક્યાંય છે નહીં અરે બાપ. આમ ડબ્બા ફેર્યા દિવ્યાંગ ડબ્બામાંથી લત મારી કાઢ્યા અરે બાપ રે ને વારો ના આવ્યો પાછો રજવાડી આવી ગયા છે નાસ્તો કરવા ટ્રેન આજે મોડી થઈ ગઈ હતી ચા આવે ની એનો વેઇટ કરી છે બરોબર હું તો સુઈ ગયો હતો હું તો જાગતો હતો ફૂલ નીંદર આવતી એટલા માટે ચા આવી જશે હમણાં સવારનો વ્યૂ કઈક આવો છે नाश्तानी बाकाजी की बोलाव्या પછી હવે મંદિરે જઈ ગઈ चुप रहना भाई, बंद करना तेरा बकवास, बंद कर अभी। बहुत हो गया मजाक, शेयर ही करता है सब, मालूम है सब। એમાં એવું હતું કે છે ને સીન અમારો
સીન એટલે તો કહેતા કે અમે બે નીંદરમાં હતા ફૂલ બેના નતો ભાઈ, તું તો જાગતો હતો. આને આદત છે જાગવાની મોડી રાત મને સુધી. જાગવાની, મને દિવસના નીંદર. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ, माँ कसम. मैं डिप्रेशन में रहता हूँ हमेशा. सिर में दर्द रहता हो. અત્યારે તમે જોઈ શકો છો ઘાટ આવ્યો છે. પાણી હાવ નથી અત્યારે. નેપાળી એ છે. Ah, thank you. I am not Nepali, bro. I am Shivaji the boss. कैसा लगा मेरा मजाक? जा पूछ क्या? તો ગાઈઝ આપણે આવી ગયા છીએ દ્વારકા. દ્વારકામાં અત્યારે આપણે રસ્તેથી જઈએ છીએ. बंद करो हाथ जोड़ के मैं અમે ગમે જગ્યાએ ફરવા જઈએ, દ્વારકા હોય, જુનાગઢ હોય, અમારો મેઇન ફોકસ નાસ્તો હોય. જમવાનું પહેલા કેમ કે શરીરમાં જાય તો ફરી શકતું, નકર નહીં ફરી શકી. એટલા માટે અમે અત્યારે ખાવાનું ગોતી છીએ, પણ આખું દ્વારકા અત્યારે બજાર ખુલ્લી નથી નાસ્તાની. અત્યારે પેલા આપણે દર્શન કરશું, પહેલા દર્શન કરીને પછી કંઈક ખાશું. હા, આ તમે જોઈ શકો છો અત્યારે બજાર બંધ છે આખી, બધું જ બંધ છે. આમ તમે જોઈ શકો છો. ગરમી તો બહુ. તો આપણે મંદિર દેખાય ક્યાં મંદિર છે? એ ધજા રહે ઈ નથી આદિ. એ મંદિર ઈ જ છે. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ, माँ कसम. તું કેટલી વાર આવ્યો છે ને? હું તો ઘણી વાર આવ્યો છું. મારા માટે તો આ રામેશ્વર જેટલું જ છે, જેમ આપણા ઘરથી રામેશ્વર થાય એટલું જ થાય મારા માટે. જો ટ્રાફિક જો અહીંથી લાઈન દેખાય છે. જીવતા સ્વર્ગ જેવું હોય ને તો દ્વારકા આવવું પડે. દ્વારકા આવું પડે. તમને જો લાઈવ ઉદાહરણ બતાવું, તમે જોઈ લો એક વખત ખાલી. ખાલી આ ધજાના દર્શન કરજો ને તો તમને દ્વારકાધીશ કી જય. माला प्योर तुलसी का माला, माला ले जाओ प्योर तुलसी, माला ले जाओ 20 रुपया माला है, 40 का जोड़ा माला, माला ले जाओ. અત્યારે વાગ્યા છે સવારના 6 વાગ્યાનો નજારો તમે જોઈ શકો છો દ્વારકા. આજે ઓછું ટ્રાફિક છે, તો આજે ઓછું છે ભાઈ. નોર્મલ દિવસો કરતા ટ્રાફિક બહુ ઓછું છે. દ્વારકા આવો તો સ્કેમર્સ થી સાવધાન રહેજો, અમારી એક જ સલાહ છે. ટાઈમમાં પૂરું રહેવું પડશે. ચંપા સીડીએ પહોંચી ગયા છીએ. અત્યારે મોબાઈલ જમા કરાવવો પડશે. તમે જોઈ શકો છો ટ્રાફિક કેવું છે. દર્શન કરીને હવે ગોમતી ઘાટે આવ્યા છીએ. ગોમતી ઘાટ નો તમે સુંદર નજારો જોઈ શકો છો. આ નજારો જોવો હોય તો દ્વારકા જવું પડે તમારે. ઘરે બેઠા બેઠા જોઈ શકો છો, પણ અનુભવી નહીં શકો. આ છે દ્વારકાની ગલીઓની મોજ. એ રામેશ્વર મહાદેવ.
ગોમતી ઘાટનું નજારો તમને બતાવો, તમે જોઈ શકો છો. ખાલી તમે જોવો ખાલી નજારો. કાંઈ હવે આપણે બેસી ગયા છે ટ્રેનમાં અને હવે આપણે જઈએ છીએ જામનગર. હાલો ભાઈ લો, તો આપણે આવી ગયા છીએ જામનગર સ્ટેશનમાં. હવે આપણે જઈએ છીએ આશાપુરા ચા પીવા.